બાપુ એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે ગણેશ ચતુર્થીના વ્રત અને વાર્તા વિશે। આ વ્રત ભાદરવા સુદ ચોથના દિવસે કરવામાં આવે છે। સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સંતાન પ્રાપ્તિ માટે આ વ્રત કરવામાં આવે છે। વ્રત કરનારે સવારે સ્નાન કરી પંચધાતુ ગણપતિની મૂર્તિ બનાવી તેની સ્થાપના કરી પૂજા કરવી। આ દિવસે ઉપવાસ કરવો। વ્રત કરનારે રાત્રે ચંદ્ર દર્શન કરવાથી કલંક લાગે છે। ભગવાન શ્રી કૃષ્ણે પોતાના પર લાગેલું કલંક દૂર કરવા આ વ્રત કરેલું। વ્રતના બીજા દિવસે ગણપતિજીની મૂર્તિ જળમાં પધરાવી દેવી। આ વ્રત કથા વિશે વાત કરીએ તો એક દિવસ ગણપતિ મહારાજ એમના પત્ની રિદ્ધિ સિદ્ધિ સહિત આકાશ માર્ગે કૈલાસ તરફ જવા નીકળ્યા હતા। રસ્તામાં ચંદ્રલોક આવતા ચંદ્રએ ગણપતિજીને જોયા અને ગણપતિજીનું મુખ અને પેટ જોઈ ચંદ્ર ખડખડાટ હસવા લાગ્યા અને તેની મસ્કરી કરવા લાગ્યા। આથી ગણપતિજીએ ચંદ્ર પર ખૂબ જ ગુસ્સે થઈ ગયા અને તેને શ્રાપ આપતા બોલ્યા, ચંદ્ર તું ખૂબ જ રૂપાળો છે એની ના નથી, પણ એથી અભિમાનમાં આવી જઈ અન્યની મસ્કરી ન કરાય। આજે તે મારી મસ્કરી કરી છે માટે હું તને શ્રાપ આપું છું કે આજે એટલે કે ભાદરવા સુદ ચોથના દિવસે કોઈ તારી સામું નહીં જુએ અને કદાચ કોઈ ભૂલે ચૂકે જોશે તો તેના પર અણધારી આફત આવશે। આ સાંભળી ચંદ્ર ધ્રુજી ઉઠ્યા। એ બીકના માયરા કમળમાં છુપાઈ ગયા। ચારે કોર અંધકાર છવાઈ ગયો, હાહાકાર મચી ગયો। સ્વર્ગના દેવો બ્રહ્માજી પાસે જઈ ચંદ્રના શ્રાપનું નિવારણ પૂછવા લાગ્યા। ત્યારે બ્રહ્માજી બોલ્યા કે ગણપતિનો શ્રાપ કદી મિથ્યા જતો નથી, છતાં પણ હું તમને એના નિવારણનો ઉપાય બતાવું છું। સાંભળો, થોડા દિવસ પછી ભાદરવો મહિનો આવશે। એ મહિનામાં સુદ એકમથી સુદ ચોથ સુધી ચંદ્રએ વ્રત કરવાનું રહેશે કે ગણપતિની કોઈ પણ ધાતુની કે પંચધાતુની મૂર્તિ બનાવી તેની સ્થાપના કરવી, પછી વિધિવત તેની પૂજા કરવી, નૈવેદ્યમાં લાડુ ધરાવવો। સાંજે ગણપતિની મૂર્તિને વાજતે ગાજતે નદી કાંઠે લઈ જઈ જળમાં પધરાવી। આ દિવસે બ્રાહ્મણોને જમાડી યથા યોગ્ય દાન દક્ષિણા આપવામાં આવે તો ગણપતિ રીઝે અને ચંદ્રને શ્રાપમાંથી મુક્તિ મળે। ભાદરવો મહિનો બેસતા ચંદ્રએ ગણપતિની સ્થાપના કરી ગણેશ ચોથનું વ્રત કરવા માંડ્યું। ચંદ્રએ વિધિવત પૂજા કરી પ્રાર્થના કરી કે ગજાનંદ મારાથી ભૂલમાં જે કાંઈ બોલાઈ ગયું હોય તે કૃપા કરીને ભૂલી જાઓ અને ક્ષમા કરો। હવે આવી ભૂલ નહીં કરો, તમે દયાળુ છો, કૃપા કરી મને શ્રાપમાંથી મુક્ત કરો। ગણપતિજી ચંદ્રની ભક્તિથી ખુશ થયા, તેને દર્શન આપી અને બોલ્યા, ચંદ્ર તું સંપૂર્ણ શ્રાપ મુક્ત નહીં જ થઈ શકે, છતાં હું તારા વ્રતથી ખુશ થઈ શ્રાપ થોડો હળવો કરું છું। જો કોઈ પણ વ્યક્તિ ભાદરવા સુદ બીજના દર્શન કરી પછી ચોથના દર્શન કરશે તો તેને કોઈ સંકટ નહીં આવે, પણ ભાદરવા સુદ ચોથના એકમાત્ર દર્શન કરશે તો તેને કલંક લાગશે। વળી આ કલંકને દૂર કરવા માટે કોઈ ગણેશ ચોથનું વ્રત કરશે તો હું તેના પર પ્રસન્ન થઈ તેને સંકટમાંથી મુક્ત કરીશ। હે ગણપતિ દાદા, તમે જેવા ચંદ્રને ફળ્યા તેવા સૌ કોઈને ફળજો અને સૌના સંકટો દૂર કરજો। બાપુ, આ હતી ગણેશ ચોથના ગણપતિ ચતુર્થીના વ્રત અને કથા વિશેનો પ્રસંગ। આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર। આપનો દિવસ શુભ રહે। મહાદેવ હર।